જિલ્લાના રાધનપુર પંથકમાં ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા કઠોળના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। ભારે વરસાદમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા જ કઠોળ પાણીમાં ડૂબી ગયા હતા। રાધનપુરના ચલવાડા ગામના ખેડૂતોએ રાધનપુર મામલતદારને આવેદનપત્ર આપી ખેતરોમાંથી પાણીનો નિકાલ કરી સર્વે માટેની માંગ કરી છે અને સરકાર પાસે સહાયની પણ માંગ કરી છે। મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે તાજેતરમાં અતિ ભારે વરસાદના કારણે અમારા ચવડા ગામના ખેતરોમાં 2 થી 2000 હેક્ટર જેટલી જમીનમાં પાણી ભરાયેલું છે। આ પાણીનો કોઈ નિકાલ નથી, જેના કારણે ખેડૂતો તેમજ આ ખેતરોની અંદર 50 થી 60 જેટલા કુટુંબો વસવાટ કરે છે। તેના કારણે એ ખેતરોમાં પાણી ભરવાના કારણે આ ખેડૂતોના છોકરા બાળકો અભ્યાસ કરી શકતા નથી। પાણી અમારે વરસાદ થયો ઓવરફ્લો પાણી થઈ ગયું, એટલે એવું 2 વર્ષ પહેલાં જ થયું। એને કારણે જાતે ઉઘરણી કરી નળ નાખતા હતા। નળ નાખતા એટલે ગામમાંથી બહુ જલ્દી આવી એટલે મામલતદાર સાહેબ આવીને અમને કે નળ તમે બંધ કરી દો, મારા કહેવાથી આ પાણીનો નિકાલ હું કરી દઈશ, એટલે તમે જાતે જોવો, આવો સર્વે કરો। અમારા 50 ઘર ડૂબમાં છે અને માર્ગમાં બાળકો ભણવા એ નહીં, માર્ગમાં 3 ફૂટ પાણી છે માર્ગમાં।